મારો બધો હાથી ચાંદ જતો રહ્યો છે ના મારે બધું કરવું પડે છે. બોલો ક્યારે આવશે હવે હાથી? એને ભેહું ચારવા મેળવો છે ને મારે બધું ને હવે તોડવા પડશે. મારે બધું મારે બધું તોડવી તો પડશે. હોટલા એને પગાર આલા છે 50,000 રૂપિયા. મારે બધું હવે એને બોલાવવા પડશે. હેડે છોડવા હો, બોલાવો હો. એનો હવે ટાઈમ થઈ ગયો છે, આવતો થશે. હવે પેલો હાથી રાશે પહેલા પૈસા લઈ ગયો છે. બોલો હવે રસ્તામાં જશે, આવતો હશે. હેડ ભગુભાઈ શું ખાવા નહીં? તમને પેલા પૈસા દલાઈ પણ એવું નતું. આ ડોબા છોડવાના છે. તમે મારું બેટું ખાવા બી આવતો તો મને યાદ આવી કે મારું બધું ભેહો પેલાની ભૂસીઓ પીએ છે ને હવે મારું બેટું જવું તો પડશે. બરોબર પેલા પૈસા આલ્યા છે તમને? બરોબર પૈસા તો તમે આલ્યા, વાત સાચી. પણ હું આવતો તો એટલે મારો બેટો ગફુર વચ્ચે આવતો તો મૂકો ગફુર મારું બેટું જઈ આવીએ મારા હંગા થયા તું તો ભેહો ચારવા જઈએ તો મારું બેટું સારું એમ. કને છોકરું છે? આ છોકરું હોશિયાર લાગે. જોરાભાઈ નું છોકરું હા, છોકરું બાપરું હોશિયાર હતું. મૂકું મારું બેટું એકલું હા તે હંગાત લઈ લઉં તો મને થોડુંક એમ કે કામનું થોડુંક ઠીક નહીં એટલે. અને આ નવી સીવડાવી છે કેમ? આ બંડી નવી સિલાઈ મારી બેટી હમણાં લાયો એમ. 2200 રૂપિયા મારી બેટી બંડી પડી ભાઈ ના. મારી બેટી જાડી છે, હારી જોરદાર છે. હારી હા, હારી છે બંડી. એટલે મારું બેટું મૂકો હા જવું પડશે. તો તમારે મને ભેગો રાખવો છે કેવો સારો માટે? એમ છોકરું હોશિયાર લાગે. છોકરું હોશિયાર બરોબર. એકલો એમ કેવાય પેલા ધોરણ મેં ભણ્યું નહીં પણ છોકરું મારું બેટું હોશિયાર બહુ એમ. બોલવા બધી વાત બધી રીતે કાળેલાનું શાક ખાઈને મારો બેટો એટલો મજબૂત થઈ ગયો હે ને. તો એને ઘરે રાખ્યા જેવો છે ને? અરે વાહ, ઘરે નહીં રાખો. ઘરે રાખશે તો મારું બેટું હરખું નહીં રહે. કારણ કે થોડુંક અરવિતરું હ એટલે મારું બેટું થોડુંક એમ કે વાદરા જેવું કરી નાખા હે. બરોબર. ઘડીક પે ઉપર થઈ જાય, બેસી જાય. ઘડીક વાળી પાડી પર બેસી જાય. આ મારું બેટું અરવિતરું હ. હમણાં મારું બેટું એક જણા ઘરે મારું બેટું મને ગેસનો બાટલો હતો તે મારું બેટું ગેસનો બાટલો હતો સગડી મોઢામાં કરી નાખી. આહા, મને આ છોકરું હોશિયાર તો ઘરે રાખ્યા જેવું છે. અને તમે કે મગજ કોમ નહીં કરતો તો પૈસા ભેળું રખડ છે ને તો રખડું થઈ જાય. બરોબર બરોબર. એટલે એનું મગજ થઈ જાય રેડી. બરોબર બરોબર સમજ્યા ને? સમજો તમારી વાત સાચી છે ભગુભાઈ. તો મને ભેહા અંગાત રાખું હું. બરોબર. કારણ કે તમને ઘરે રાખ્યો તો મારું બેટું ગોઠાયું નહીં. બરોબર. આ જો તો સરી જવાની મને આદત છે. અને એક તો મારું બેટું વાદરા જેવું લાગવાનું વધુ છે મારું બેટું. એટલે મેં રૂપિયા 2500 રૂપિયા આલીને સિલાવ્યું હે. એટલે મારું બેટું લાગે છે આમ તો મસ્ત લાગતું નહીં, મસ્ત લાગે હે. સારું છે રેડી. એટલે મને અંગાત જ લઈ લઉં હું તો કહું. બરોબર. હા તો તમે બે જણા હવે જો કેવું લે. બરોબર. હવે તમારે ભેહા અમે લઈ જઈએ. બરોબર. સરવા એકદમ ટેટા જેવી કરીને લઈને આવીએ છે. તમારે કોઈ ચિંતા નહીં. બરોબર. સારું. હા જો તાર એ હારો ભેહો લઈને જઈએ. બરોબર. છોડીને એ ગફુર તારે પાણી પી લેવું હોય તો પી લે. બરોબર. નકર આપણે પેશન જવાનું પછી પાણી નહીં હોય. જા તાર પાણી પીવું પીતા. ઘરે તો મજા આવે અળુતરું કરવાની. આ તો બેતું લાગે મારતી જ નહીં પણ કરશે જારે મારી યાર મારી. પેલો મારો બેટો ગફુરિયો પાણી પીવા જો દેખાતો નહીં તો હવે તું ના કરે યાર. કઈ બાજુ જો લ્યા ગફુર. આવ્યો ને મારો બેટો લ્યા કઈ નો પાણી પીવા જો તું તો. પણ તું પીને આવ્યો પણ મારું બેટું મારા બોલે તો કોઈ ભલે. કારણ કે મારું બેટું પાણી કોઈ નહીં અને તરસે તું મને મારી નાખે એમ. અરે બતાવ ભરતા મારું બેટું. અલ્યા એ હું લાયો પાણીનો બાટલો ભરેલો. અલ્યા મૂર્ખા મારું બેટું મને કઈ સમજાયો કે પાણીનો બાટલો ભરલા. એટલે આ તો ગેસનો બાટલો હો. મારું બેટું હમણાં બેને તોડી નાખશે. અરે મિલાય કોકનો બાટલો ના લવાય. અલ્યા એ મારો બેટો આય તો હું નહીં કહેતો કે મારો બેટો બહુ અડવિતરું સારું.
મારું બેટું ધોન ના રાખો તો મોણો મરાઈ નાખા હાર્યું હેડ હેડ ગફુર હા હેડ તો મારું બેટું ભગુભાઈ પહેલો છોડી દે હે હા. આપણે બે તો હેડતા થઈ જાય તો પેસો મારી બેટી આવી જા હે બરોબર એ આપણે બી હેડીએ તારે એ હેડો આરે કદમનું ઝાડ છે બધું વ્યવસ્થિત કરી નાખે ચોખ્ખું ભગવાનનો વાસ કહેવાય એને. બરોબર ચોખ્ખું રખાય એને. હવે ભેંસી મારી બેટી છોડી મેલી છે તો એ તો આપણે જગ્યાથી જ જતી રહે બરોબર પેલા હવે મારે બધું જોવા તો જવું પડશે ને એટલે પહોંચાય રે મારું બેટું ગફુર હા હારું એક કામ કરું હું મારા શું યાહો ચાડવી નહીં હા સારું જ નહીં અને ઓનું કરું ખબર હમ? મારું બધું ભરાઈને પી અને આ ઊંઘી જોઈ જાવ જાઉં છે આ લગી મારું બેટું ચાડવી નહીં બરોબર બેસે ને તો સારું તો સારા નાખે કોઈ નહીં હું પીને હોઈ જાઉં તારા સોનથી ચાલી જવાનું બરોબર પેલા મારા બધા પહોંચ્યા છે કે નહીં પહોંચ્યા હું જોતા હું હવે કેટલો પહોંચ્યા છે હવે ગફુર હા ત્યાંસો પેલા મારું બેટું છોડો ને હા તો ગતું સાડવી નહીં આજ હો એ હો આ ત્યાંસો મારું બેટું આ ત્યાંસો જાય પેલું બાજુ ના પાછો ભાઈ પર એકમાં ગફુર એ ગફુર હા ત્યાં મારું બેટું ત્યાં તારવાની તો મજા આવે હો મારું બેટું એ મારું ખુલ્લા ખેતરો આહા આ કેવું મસ્ત હે સારું ગીતો ગાવાનું આવે એ રોડે રે બજારો એ મારું બેટું બોલ કોઈ જોડે આપણો આવી ગયો ત્યાં મારું બેટું ફોન કર ને હમ? તો ચાર બરોબર હા અને મારા થોડું કોમ છે હા એટલે હું કોમ પટાઈને તરત પાછો આવું બરોબર હા એટલે તું ક્યાં હાલ સારે જા ઓય એ બાચા જાય કુડે આખી ના જાય મારી બેટી એ હા તું સારે જા બરોબર અને હું આવું છું મારું બેટું ગફુરનાથ મેરી ક્ષેત્રની હેડે હું અને હવે મારું બેટું કે 5 વાગે ને પગ મારા દુશે મોડું થાય તો માથું મારું દુખે મારા તળાઈમાં જ પીવો છે મથડો દારૂડો ને કે છે આજ મારું બેટું પીવો તો પડશે હું કારણ કે 3-4 દાડા થઈ ગયા આજ મોકો મળી ગયો હો એટલે પી આવું અને આ ભેહો તો કાઢવી નહીં મારું બેટું મારો બેટો દેશી મારો બેટો વાહ હા 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 ઓહો મારું બેટું હું કે પ્યાવો તાવા આવે તો કોઈ ગયા ને મારું બેટું મને કોઈ સમજ નહીં પણ આરું તમ આમ થાય ને વાજણ બાટો બધો નેતો આવે એવું લાગે અલ્યા તો ઊંચું લાગે તમ બબે દેખાય જમીન તો બાજી હારી અરે પણ મારું બેટું વધારે થઈ ગયું કે નહીં શું કરું આ ભૂઈ જવું હા બેહો સાડી નહીં આજ મારું બેટું હા દારૂ મારો બેટો ઓહો કે 5 વાગે ને પગ મારા દુશે મોડું થાય તો અડધી રાતે દબાય એટલે મારું બેટું શું આવ્યું હાથમાં મારું બેટું પગ તો પણ લીસા હતા હો મારું બેટું જીવ લે ઓહો જોક મારું બેટું લીસું લાગે હા પણ મારું બેટું સમજણ પડતી નહીં કે આ શું મને તો મારું બેટું 2-4 વસ્તુ દેખાય કેવી મજા આવે હા અલ્યા ભેંસો તો ખોઈ દી છે ને પૈસો કાકો ચાંદના જ્યાં હે કે મારે કોમ હતું કે આવું ચાંદના જ્યાં હે હજુ આવતા નહીં શિખર કઈ જ્યાં એ પૈસા કાકા એ કઈ જ્યાં અલ્યા પૈસા કાકા અલ્યા આ પૈસો કાકો ના ઊંધ્યા અલ્યા પૈસા કાકા જો મોય ઊંધ્યા છો યા પૈસા કાકા શું થયું એ પૈસા કાકા
અલ્યા મારું બેટું કોણ સલ્યા એ કોણ સારી એ અલ્યા ગફુર શું ગફુર હું અલ્યા ગફુર જો તેલ લેવા મારું બેટું ગફુર જો તો તેલ લેવા અલ્યા ગફુર મારું બેટું અલ્યા એ શિકાર કોણ સારી એ આ બસો કાકા શું થઈ ગયું છે આ બસો કાકા શું થઈ ગયું છે અલ્યા એ પણ મારું બેટું ચાર દેખાય હલ્યા કોણ સારી ઊભું કરતું નહીં મારું બેટું વધારે થઈ ગયું હ એક કામ કર મારું બેટું તું જા હું તો હોઈ રહું લ્યા એ આ બસો કાકા શું કાકા ઉઠતા નહીં મારે કેવા જવું પડશે ભગા કાકા ભગા કાકા અલા ભગા કાકા શું થઈ ગયું ઉઠતા જ નહીં કરતું એ શિકાર શું બકબક કરે રહે એટલે પણ એને ભેવ ચારવા મળ્યો તો શું કરી શું થઈ ગયું એ શિકાર બકબક કરે હે એટલે પીજ્યું તો નહીં અને ભેંસું ચારવા મળ્યું હતું તો શું થઈ ગયું તો તને ખબર છે એ કે હું આવું એમ કીધું તું એમ કે તું ભેંસું સાર મધરો દારૂરો મે કે છે દારૂડો મેં કહે છે એમ ને 5 વાગે ને પગ મારા તૂટે એટલે તને એટલે પણ તને બેટું કોણ સલે આર્યું એ ભેવ ચારવા મળ્યો તો તને લે શું કરવા નાટક કરવા મળ્યો અલ્યા એ પણ હવે નાટક નહીં નાટક મારું નહીં બેટું ત્રણ દાડા થઈ ગયા લે લે પેલા તળામાં છોડી દેતા મને થોડુંક છટકુરો મારો મારું બેટું કાકા શું થઈ ગયું કોણે લઈ જાવ પડશે હાથ તોડવું પડશે મારે શું થઈ ગયું ભગા કાકા મારા બેટા શું થઈ ગયું છે લા પાણી લા પણ મારું બેટું વધારે થઈ ગયું હો બોરા હું તને વધારે કરી કોઈ નાખું થવાતું નહીં બોરા બોરા વધુ વધારે મારવા નશો તૂટે નહીં 80 થેલી પીધી હ મારું બેટું 80 થેલી આજ પીજો હું એટલે પણ તે ભેંસી કા મેલી કેશો તો મારું બેટું શિકાર માજન વાળે જઈ તો જઈ પગાર આલ્યો છે ને મને પગાર ને તો મને તો માની છોકરી એવી રીત ચડાવી ને તને બે ખાસો ને પણ મારું બેટું આ મારા બેટો પડ્યો લઈ અલ્યા તો મારા શું બેટા થઈ ગયું હે એટલે આ તો આપણને મારશે યાર પણ મારા બેટા આરે તો આપણને મારશે પણ સાસ પીવું પડશે મારું બેટું નશો વધારે થઈ ગયો હ હવે તને લાવ હેડો સાસ બધું પાવું તને પોરે બધું પાવું પગ તો જાય લે કોઈ એક બાજુ અડીએ જાય હ ને એક બાજુ ગુંજેર હોવું જાય મારું બેટું બધું પાવું ધરતી કેમ ઊંચા હું હાલો લે મારું બેટું ધરતી પરથી હલી જાય હ તને નહીં બધું પાવું વધારે થઈ ગયો આજે મને મારા બધાને પગાર જ પેલો મેં કમાવી છે સારું ને એટલે મારું બેટું ભેહો ચાલવા આવ્યો શિકર તો બળદ ચાલવા આવ્યો પણ સમજણ નહીં પડતી ત્યાંથી કેમ નથી પણ કેશો મારું બેટું આટલા સુધી તો હતી મને જબર કરી છે મારે તો પાડી નવાનો સંગાત વાળો હતી અને કોઈ તળાવમાં જ નહીં મારે બીજું નથી મારું બેટું મારું કેમ હતું પીવાનો જીવ થાય હા હોય તને તો મોય નાખો મારું બેટું જો મોય નાખો તને તો હે છોકરાને કેમ એમ કરે હારે તને મોય નાખો એક તો મારું બેટું પીવામાં આવી ગયું બધા ને હારે બોરા મારા હું તને હજુ સટકોરો મારે તાર તને થોડુંક લાઈટ થાય બેટા તને સટકોરો મારું છે મારા સટકોરો મારું પીવો પડશે પીવો હવે પડશે ready છે મારું તું. બેટું જો તાકાતમાં આવ્યો તા હવે મારું બેટું થોડું એટલે પેસી ક્યાં હતી કેશો મારું બેટું આ તળાવ સુધી આવી હતી પછી મારું બેટું મૂકો ગફૂર તું તાર તો તળાવમાં તો છે દેખાતું તો છે અને હું થોડું ધૂપ કરી આવું પણ મારું બેટું ધૂપમાં વસી ગયું વધારે 80 થેલી પીજો ભો મારું બેટું ડગ 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 કરી 80 થેલી પીધી એટલા સુધી ફોન છે પછી મારું બેટું ખબર જ નહીં રહી પગાર જ પેલો નકામો આવ્યો અલ્યા પણ મને એમ હતું કે મારું બધું થોડો ટાઈમ દિવસ કઈ ગયા તા શું આવ્યું ને એમ કઈ ગયા હતા મને આરી તળાવમાં પડે મારશે એના કરતા થોડા ખરખા બે મારું બેટું મને તો કોને રહી ગયું ને 10 તો કોટા વાગ્યા 2-3 વખત તો 12 વાગ્યા પર પડ્યો ખરખા બે હારો બે હારો પડશે પડશે પડ્યો પડશે મરશે ઓછો પીધો હોય તો
મારું બેટું કોને હવે મારું બધું આ તું મારું મારે- બેટું નશો મારે છે કરતો ને- નહીં. ભેંસો ઉપર જીવન છે. પગાર તને મેં માજ્યો બરાબર. વાત સાચી પણ મારું બેટું હવે મારે પીવાની થોડીક આદત મારું છે. બેટું શું મારું બેટું કરવી? નહીં કરવાનું. ટૂંકમાં સમજી જવાનું. હમ. ઓછું ખેંચવાના ધંધા નહીં કરવાના. બરોબર, સમજ્યા? સમજો. હોય પણ ને પગુભાઈ વાંચી શું તો કરું તમારે મારું બેટું? ખુલી જાય એક જ દાડામાં. હું તો મારું બેટું કોઈ નોકરી સેટ થતું નહીં. 2-3 વખત પાછો આવ્યો પણ મારું બેટું થોડી પીવાની આદત છે પણ થોડુંક છોટું હોય લવાઈ પણ જાય. એમ નહીં. હવે તમે ભેંસું ચો મેલી છે? પૈસો તો મારું બેટું શીખર આટલા સુધી હતી એટલી ખબર છે. તરાય સુધી પછી તો ખબર રહી નહીં. પછી તો હું પીવાના આવી ગયો. ગફુને કીધું પણ ગફુ તો છોકરું બાપરું કોઈ છોકરાને જોડે તો હવે તું છે ને? એમ નહીં. મારા જે પૈસા બાકી છે હાલ દેવાના. પૈસા કાલ તમારા થી- 40 રૂપિયા બાકી આજે કાલે પોકાનું નહીં, 50 આલ્યા છે. કરે 50 જે હોય મારું બેટું મને બરોબર. અત્યારે તારે નશામાં હું કરા- એટલે કોઈ આ તે તારા બહેનાના દાગીના વેચે ગમે તે કરે બરાબર. હમ એટલે મારે પૈસાની જોવે અને કાલથી તારે આવવાનું બંધ બરોબર. આવી રીતના ભેંસું સારવાનું કાલથી મેલું નહીં આવું ભગુભાઈ પણ તમે થોડું પીતો હોય તમે આવું કરો હો. ના ભાઈ કાલથી મારે નહીં જોવે બરોબર. હવે હું ના, આથી જોતો પણ જોતો મારા જાઉં છું નેના ભેંસું. ઘરે બોકડિયા ને બોકડિયા રખડી પડે મારું બેટું ઈ કૂતરું તમારે કોઈ બૂતરું જોવાનું મારે શું નાખવાનું હવે હે? મારે છે ને હું આથી જોતો જોતો જઉં રહું. ભેંસું જડે તો તે મારું બેટું આડવાને ના પાડી ને હવે મારે તો તો જાવું હવે ભેહો ચારવાનું આટલું ગોઠવ્યું તું એ મારો બેટો ભગો ના પાડીને જો. અને એક તો આ શિખર તો જતું રહે મારું બેટું મોકળા જેવું હે ને એક તો પહેરી ગયું શિખર હાલ તો બેઠું તું મારું બેટું. આ તો મસ્ત હે ઘર જેવું. હા હવે તો જેવી મજા આવે છે મને તો હોય કે મજા આવે હા. ઓય તો લક્ષણી ઉસી લક્ષણી જેવું મજા આવી ગઈ. અલ્યા પેલું મોકળા જેવું શિખર તો જતું રહ્યું હે. હવે મારું બેટું હાલ તો બેઠું તું કઈ બાજુ રે અલ્યા ગફુયા મારું બેટું ગફુયું દેખાતું નહીં. તો જતું રહ્યું મારું બેટું મારું બેટું હાવ મોકળા જેવું હોય રહ્યું હાવ મોકળું. અલ્યા તો ચડીને બેઠો એ કાર મોઢા મારો બેટો તો બોર્ડમાં પહેરી ગયો હલે અરે હું નતો કહેતો કે મારો બેટો મોકળા જેવું હોય તો પેલા મોકળા બચે એટલે આ મોકરું લોહી પી જાય હવે મારું બેટું. રાજીવ મેં રંબા તો અલ્યા પણ નહીં ઘર જેવું મને મોય પડશે. આય મારું બેટું અલ્યા એ પણ મારું બેટું મને પાછા મોકળા જેવું હોય ને તો પગે પગતો નહીં મારું બેટું હાવ મોકળા જેવું નીકળ્યું આવી તો હાવ મોકળા જેવું હા પણ મારું બેટું કોનો યાર કેવી રીતે લઈ જવું હોય મને તો કહેતો કે મારું બેટું આ મોકળા જેવું હાવ હ હેડા શું મારું બેટું મોકળા જેવું હેડા હ એટલે પણ પગમ તો હેડા હલે આવી એ પગમ તો હેડા હ મારું બેટું હાવ મોકળા જેવું મને તો કહેતો કે મારું બેટું હાવ મોકળું હારી હાવ જેવું કરે હ ના ઈ તો ગયે પણ